બરોડા ડેરીમાં લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ડેરીમાં થતી કથિત અનિયમિતતાઓની ફરિયાદ બાદ વહીવટી તંત્ર ફૂલ એક્શન મોડમાં જોવા મળ્યું હતું. વડોદરા અને સાવલી પંથકમાં બરોડા ડેરીનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. ધારાસભ્ય કેતન ઇનામદારની ફરિયાદ બાદ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા મંડળીઓના ઓડિટના આદેશ આપવામાં આવ્યા હતા. જોકે ડેસર તાલુકાની વેજપુર અને પ્રતાપપુરા દૂધ મંડળીના મંત્રીઓ ઓડિટથી બચવા માટે તંત્રની અવગણના કરી રહ્યા હતા. આ મંડળીઓએ ડેરીને ખંભાથી તાળા મારી દીધા હતા અને હિસાબી દફતરો રજૂ કરવાને બદલે ગાયબ થઈ ગયા હતા. સરકારી આદેશનું ઉલ્લંઘન થતું જોઈ જિલ્લા રજિસ્ટ્રારની ટીમ આજે મામલતદાર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે બંને ડેરી પર ત્રાટકી હતી. તંત્રએ કડક વલણ અપનાવી બંને મંડળીઓના તાળા તોડ્યા હતા અને અંદરથી તમામ હિસાબી દફતરો અને રેકોર્ડ કબજે કર્યા હતા. ધારાસભ્યની ફરિયાદ બાદ જે રીતે ઓડિટ શરૂ થયું છે અને તંત્ર જે રીતે કડક બન્યું છે તેનાથી ભ્રષ્ટાચાર કે અનિયમિતતા આચરનારા સંચાલકોમાં મોટો હડકંપ મચી ગયો છે. તંત્રની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે સહકારી ક્ષેત્રમાં ચાલતી કોઈપણ પ્રકારની ગેરરીતિને ચલાવી લેવામાં આવશે નહીં. કબજે કરાયેલા દફતરોની તપાસમાં કેવા ચોંકાવનારા ખુલાસા થાય છે તે હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ડેસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.